खैरुन्निसा हुसैन हसन मुस्तफा अली المصطفى والمرتضى وابناهما والفاطمة خمسة نطفي بها حر الوباء الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. पैगंबर इस्लाम हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम जनाब अबू ज़र गफारी ने कहियो, ला तनज़ुर इला सिग़रिल खतिया वलाकिन इनज़ुर इला मन असैता. ऐ अबू ज़र, तू ए नांडा नांडा गुना तरफ नजर न कर, पण तू केनी नाफरमानी करी छे ए तरफ नजर कर. कारण के गुनाह નાંડા હોય કે મોટા હોય, વધારે ખતરનાક એ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નાફરમાની કરવામાં આવી. પછી પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જનાબે અબુ ઝરને આ વસિયત અંદરમાં આગળ વધતા કહ્યું, ઇન્ન રજુલ લયુહરમુ રિઝ્કહુ બિઝંબે યુસીબુહુ, કે એક શખ્સ તેના તરફ આવનારી રોજીઓને બંધ કરે છે તેના ગુનાહો થકી. એવા ગુનાહો હોય છે કે જે ગુનાહ થકી નિઅમતો બદલાઈ જાય છે. એવા ગુનાહો ઇન્સાન કરે છે કે જેના થકી તેની દુઆ કબૂલ થતી નથી, અને એવા ગુનાહ તે ઇન્સાન કરે છે કે જેના થકી આવનારી રિઝ્કમાં ઘટાડો થાય છે અને બરકત ઉડી જાય છે. ત્યાર પછી પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહ્યું, ऐ અબુ ઝર, તારી જબાનને તું કાબુમાં રાખ, જે પ્રમાણે તારા કાગરિયાઓને તું તેજુરીમાં બંધ કરે છે એ પ્રમાણે તારી જબાનને પણ તું કાબુમાં રાખ. જઅલ અલ્લાહુ કુર્રત ઐની ફી સલાત, ખુદાવંદી કરીમે એ પ્રમાણે કર્યું છે કે મારી આંખની ઠંડક તે નમાઝોના અંદરમાં છે. વહબ્બબા ઇલૈયા સલાત, અને ખુદાએ મારા માટે નમાઝને પ્યારી બનાવી છે. અઝીઝાને મોહતરમ, ખુદાવંદી કરીમે રાખ્યું છે પૈગંબર માટે એ નમાઝ આંખની ઠંડક, યાની કે ખુદાવંદી કરીમે રાખ્યું છે. અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ખુદાના ઈરાદાને માન રાખી અને એ ખુદાના ઈરાદા ઉપર રસૂલે ખુદા અમલ કરેલ છે. જે પ્રમાણે ખુદાનો ઈરાદો એ પ્રમાણે છે, જઅલ અલ્લાહુલ કાબતલ બૈતલ હરામ, કે ખુદાએ રાખ્યું છે એ ખાને કાબા માણસો માટે એ ઘર, અને આપણે એ અલ્લાહના ઈરાદા ઉપર અમલ કરી અને ખાને કાબાનો તવાફ કરીએ છીએ. એ જ પ્રમાણે વજઅલનાહુમ અઇમ્મતન યહદૂના બિઅમ્રિના, ખુદાએ રાખ્યું છે એ લોકોને, એ માસૂમ ઇમામોને ઇમામ તરીકે. તો આપણે એ અલ્લાહનો ઈરાદા ઉપર અમલ કરી માન રાખી અને તે 12 ઇમામોને આપણે એહતરામ કરી અને તેઓના નકશે કદમ ઉપર હાલીએ છીએ. વહબ્બબા ઇલૈયા સલાત કમા હબ્બબા ઇલા જાય' અતઆમ, જે પ્રમાણે એક ભૂખ્યા માટે જમવાનું બહુ જ પસંદીદા છે એ જ પ્રમાણે મારા માટે નમાઝ પસંદીદા છે. અને જે પ્રમાણે કોઈ પ્યાસા માટે પાણી પસંદીદા છે એ જ પ્રમાણે મારા માટે નમાઝ છે. પણ જ્યારે કોઈ ભૂખ્યો જમી લે છે ત્યારે તેની ભૂખ મટી જાય છે, જ્યારે કોઈ પ્યાસો પાણી પી લે છે ત્યારે તેની પ્યાસ બુઝાઈ જાય છે. વ અના લા અશબઉ મિન સલાત, પણ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, નમાઝ પ્રત્યે કદી પણ મારું પેટ નહીં ભરાય. અને ત્યાર પછી જનાબે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું, ઇન્નકા મા દુમતા ફી સલાત ફઇન્નકા તકરઉ બાબુલ મલિકુલ જબ્બાર વમન યુક્સિરુ કરઅ બાબુલ મલિક યુફ્તહુ લહુ. જ્યાર સુધી ऐ અબુ ઝર તું નમાઝની હાલતમાં છો ત્યાર સુધી તું એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કે જે બાદશાહ છે, જે બહુ જ મોટો તાકાતવાળો છે, એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના દરવાજાને તું ખખરાવી રહ્યો છો. અને જેમ જેમ દરવાજો વધારે ખખરાવવામાં આવે તેમ તે દરવાજો ખુલવાની વધારે આશા રીએ છે. એટલા માટે નમાઝના અંદરમાં જે ખુદુ અને ખુશુ છે એ નમાઝના સર્વે કાયદા કાનૂન અને સર્વે અહકામોને સરખી રીતના બજાવી લાવવાથી એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના દરવાજાને ખખરાવીએ છીએ. અને જે લોકો વધારે પ્રમાણમાં નમાઝ પઢે છે
એ લોકો માટે વધારે આશા હોય છે કે તે દરવાજો ખોલવામાં આવે. المصطفى والمرتضى وابناهما والفاطمة خمسة نطفي بها حر الوباء الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة خمسة نطفي بها حر الوباء الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة. 19 માહ શવ્વાલ આજની તારીખોમાં બની અબ્બાસના હારૂન મલઉન પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મસ્જિદમાં દાખલ થયા અને ઇમામે મૂસબને જાફર અલૈહિસ્સલાતુ વસલામને નમાઝની હાલતમાં હાથમાં હથકડી પહેરાવી અને તેના સાથે લઈ ગયો. ઇમામે કાઝિમ અલૈહિસ્સલામને નમાઝ ખતમ કરવાની મોહલત પણ આપવામાં ન આવી. الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة خمسة نطفي بها حر الوباء الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة خمسة نطفي بها حر الوباء الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة. والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة خمسة نطفي بها حر الوباء الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة. خالق کا یہ فرمان ہے، قول نبی مشہور ہے دور وہ معبود سے جو پنج تن سے دور ہے. تخلیق آدم کا سبب آل نبی کا نور ہے. قرآن و اہل بیت سے قائم ہے دین کبریا. حر الوباء الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة خمسة نطفي بها حر الوباء الهاتمة المصطفى والمرتضى وابناهما والفاطمة.